ઉદાહરણ નંબર 4, એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ યુ ને બદલ્યા સિવાય તો વી પણ કેટલું આવશે 12 મીટર પ્રતિ સેકન્ડ સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. તો દિશામાં ફેરફાર થઈ રહ્યો છે. પ્રારંભિક વેગ જે છે આપણે એવું માની લઈએ કે પ્રારંભિક વેગ કેટલો છે ધનમાં, તો અંતિમ વેગ શેમાં આવશે ઋણમાં. પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય દળ માટે એમ લખાય. તો બોલ પર લાગતો આઘાત શોધવાનો છે. હવે જે છે આઘાત માટે આપણે શું જાણીએ છીએ કે આઘાતી બળ એ શું છે, ઘણું બધું બળ સૂક્ષ્મ સમય પર કોઈ પદાર્થ પર લાગુ પડેલ હોય તો તેના વેગમાનમાં શું આવે છે ફેરફાર. સૌથી પહેલા વિગતો પર ચર્ચા કરીએ કે દળ આપણને આપેલું છે 0.15 કિલોગ્રામ. પ્રારંભિક વેગ u બરાબર કેટલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે બોલરની સાપેક્ષે વાત કરીએ, બરાબર, કે બોલર જે છે બેટ્સમેન તરફ બોલ થ્રો કરી રહ્યો છે ત્યારે એનો વેગ કેટલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ. બેટ્સમેન જે છે એ જે છે ફટકારે છે ત્યારે જે છે એની દિશા બદલાઈ જાય છે પણ વેગ કેવો રહે છે સમાન. તો બોલરની વિરુદ્ધ દિશામાં જવાથી એનો અંતિમ વેગ આપણે કેવો લખીએ -12 મીટર પ્રતિ સેકન્ડ. આગળ બોલ પરનો લાગતો આઘાત શોધવાનો છે. હવે આઘાતી બળ માટે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ કે અથવા તો બીજા નિયમ પ્રમાણે F બરાબર શું આવે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. તો F ડેલ્ટા T શું છે આઘાતી બળ. હવે આઘાતી બળ કોના જેટલું હોય વેગમાનના ફેરફાર જેટલું. કારણ કે જે બળથી બેટ્સમેન દડાને ફટકારે તે બળ જાણવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો તેના માટે વેગમાનનો ફેરફાર જ આઘાતી બળનું મૂલ્ય આપે છે. તો આમાં પણ આપણે આ જ કરવાનું છે. તો આઘાત શોધવાનો છે તો વેગમાનમાં કેટલો ફેરફાર થયો એ આપણે જાણી લઈએ. તો આઘાત બરાબર ડેલ્ટા પી શું છે વેગમાનમાં ફેરફાર. તો જે છે દળ કેવું રહે છે અચળ. તો વેગમાં ફેરફાર v માઇનસ યુ કરી દઈએ. તો દળ એમ વી કેટલા રહેશે તો કે વી છે નેગેટિવ, તો માઇનસ વી માઇનસ યુ જે છે પોઝિટિવ છે તો લખી દઈએ આપણે યુ. હવે મૂલ્ય મૂકી દઈએ. એમ કેટલા છે 0.15 કિલોગ્રામ માઇનસ વી, તો વી કેટલો છે 12, તો -12 માઇનસ યુ કેટલો છે 12. હવે જે છે 0.15 ગુણ્યા -24. હવે જે છે 0.15 ગુણ્યા 24 નો ગુણાકાર કરવામાં આવે તો એ આવે છે 3.6. તો વેગમાનમાં ફેરફાર જે આવે છે એ કેટલો આવે છે 3.6. હવે જે છે વેગમાનનું સૂત્ર આપણને શું ખબર છે દળ અને તેનો વેગ. તો દળ જે છે દળ માટે શું લખાય કેજી, પછી આના માટે લખાય આપણાથી મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. અચ્છા, તો હવે આના પરથી આપણે લખી શકીએ અને કેજી મીટર પ્રતિ સેકન્ડ વાળું જે છે એને આપણે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ છીએ. તો આપણને જે બળ આપ્યું છે કયું અહીંયા આ વેગમાનનો ફેરફાર કોના જેટલું છે આઘાતી બળ જેટલું. તો બળ માટે શું આવે ન્યૂટન. સમય માટે શું લખાય આપણાથી સેકન્ડ, તો ન્યૂટન સેકન્ડ આવે છે. ઓકે, તો આઘાતી બળ આપણને મળ્યું કેટલું F ડેલ્ટા T બરાબર આપણને કેટલું મળ્યું 3.6 ન્યૂટન સેકન્ડ. ફરીથી એકવાર જોઈ લઈએ. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં ફટકારે છે. તો જોઈએ કે અત્યારે આ જે બોલર છે બરાબર છે, તો બેટ્સમેન તરફ દડો જઈ રહ્યો છે તો એ ગતિ કયું કરે છે ધન. તો જે છે 12 મીટર પ્રતિ સેકન્ડ તરફથી એ જઈ રહ્યું છે. ફરીથી ફટકારવામાં આવે તો એ રિટર્નમાં કેટલું હશે 12 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. અહીંયા કીધું છે ઝડપને બદલ્યા સિવાય અને દળ કેટલું આપેલું છે 0.15 kg, બરાબર. આઘાત શોધવાનો છે તો અગર આપણે જોઈએ દળ પ્રારંભિક અંતિમ પછી બીજા નિયમ પ્રમાણે ફેરફાર વેગમાનના ફેરફારનો દર કોના પ્રમાણ હોય છે લાગુ પડેલ બળના સમપ્રમાણમાં. તો F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. હવે F ડેલ્ટા T શું થઈ જાય વેગમાનમાં ફેરફાર અને આ F ડેલ્ટા T એ જ શું છે આપણો આઘાતી બળ. તો જે છે ડેલ્ટા P કેટલું થવાનું છે તો કે M v માઇનસ યુ. v કેવો છે
ઋણ અને યુ કેવો છે પોઝિટિવ. તો બંનેના મૂલ્ય મૂકતા 0.15 માઇનસ 24, તો આ આપણને મળે છે 3.6 ન્યૂટન સેકન્ડ મળે છે. તો આઘાતી બળ માટે આપણે આ સૂત્ર એટલે કે ગતિના બીજા નિયમના સમીકરણ પ્રમાણે આગળ વધી શકીએ છીએ. ઓકે.